હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। જેમ કે તમને ખબર જ છે કે 28 મે 2024થી લો કોલેજીસ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પર કેસ કરવામાં આવ્યો છે અને જે ચાલી રહ્યો છે અને હજુ સુધી કોઈ પણ જાતનું કન્ફર્મેશન નથી આવ્યું કે એડમિશન ચાલુ થશે તો થશે ક્યારે। મિત્રો, એવું નથી કે આવું પહેલાં ક્યારેય નથી થયું અને માત્ર તમારા વખતે જ આવું થઈ રહ્યું છે, પણ લાસ્ટ યર પણ આવું જ થયું હતું અને એડમિશન ઓલમોસ્ટ 2 મંથ લેટ થયું હતું, પણ લાસ્ટમાં બધું એડજસ્ટ થઈ ગયું હતું અને હવે શિડ્યુલ જે છે એ રેગ્યુલર ચાલવા માંડ્યું છે। તો હું આજના વિડીયોમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોવો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, ગુજરાતની ઓલમોસ્ટ બધી જ ગ્રાન્ટેડ લો કોલેજીસ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઉપર કેસ કરવામાં આવ્યો છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ લો કોલેજીસને એપ્રુવલ નથી આપી રહી। હવે મિત્રો, જ્યાં સુધી આ એપ્રુવલ ના મળે ત્યાં સુધી આ લો કોલેજીસમાં એડમિશન ચાલુ ના થઈ શકે। હવે એવું થઈ શકે કે જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે એમાં એડમિશન ચાલુ કરી શકાય છે અને જ્યારે એપ્રુવલ આવે ત્યારે ગ્રાન્ટેડ કોલેજીસમાં એડમિશન ચાલુ કરી શકાય, પણ મિત્રો આમાં ઘણી બધી અરાજકતા ફેલાઈ શકે એમ છે। ફોર એક્ઝામ્પલ, જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં એડમિશન ચાલુ કરી દેવામાં આવે તો જે લોકોના 50% બી હશે એ સ્ટુડન્ટને બી એડમિશન મળી જશે, કેમ કે એમની પાસે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં ભરવાની ફીસ હશે અને જે સ્ટુડન્ટ્સ એ ઘણી મહેનત કરીને 70% લાવ્યા હશે શાયદ એમને એડમિશન મળે પણ નહીં। એનું સૌથી મોટું રીઝન એ છે કે ગ્રાન્ટેડ લો કોલેજીસમાં સીટ્સ જે છે એ માત્ર 60 જ આપવાની વાત થઈ છે। લાસ્ટ યર આવી રીતે જ કેસ થયો હતો અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા એ ડિસિઝન લેવામાં આવ્યું હતું કે તે માત્ર ને માત્ર એક જ ડિવિઝન માટે એટલે કે 60 સ્ટુડન્ટ માટે જ ફેકલ્ટી આપશે, જેથી ગુજરાત યુનિવર્સિટીની દરેક ગ્રાન્ટેડ કોલેજીસમાં માત્ર 60 સીટ્સની જ મંજૂરી આપવામાં આવી હતી। હવે મિત્રો, આ યર પણ સેમ આવી જ સિચ્યુએશન ઊભી થઈ છે। બધા જ સ્ટુડન્ટ્સનું ધ્યાન એ તરફ દોરવામાં આવી રહ્યું છે કે લો કોલેજીસને એપ્રુવલ મળશે કે નહીં અને એડમિશન ચાલુ થશે કે નહીં અને થશે તો ક્યારે થશે। પણ સૌથી મોટો સવાલ એ છે કે ગવર્મેન્ટ માત્ર ને માત્ર એક જ ડિવિઝન માટે કેમ એપ્રુવલ આપે છે? ટેક્સ તો બધા પાસેથી પૂરો વસૂલ કરવામાં આવે છે, પેનલ્ટીઝ તો પૂરી વસૂલ કરવામાં આવે છે, ફીસ પણ પૂરી વસૂલ કરવામાં આવે છે, તો જ્યારે એજ્યુકેશનની વાત આવી તો એક જ ડિવિઝન કેમ? મિત્રો, આનાથી નુકસાન માત્ર ને માત્ર સ્ટુડન્ટનું જ છે, કેમ કે જે ગરીબ ઘરમાંથી આવે છે અને જેમને 60-70% છે એમનું શું થશે? સીટ્સ ઓછી હોવાના કારણે યા તો વધારે પૈસાની સગવડ કરીને સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં એડમિશન લેવું પડશે યા પછી એમને એમનું વકીલ બનવાનું સપનું તોડવું પડશે। મિત્રો, બીજા બધા જ સ્ટેટ્સમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને જે ઇન્સ્પેક્શન માટેની ફીસ પે કરવામાં આવે છે એ આજે સિક્યોરિટી ડિપોઝિટ પેટે 5 લાખ ભરવાના છે। આવી દરેક જાતની ફીસ સ્ટેટ ગવર્મેન્ટ પે કરે છે અને ગુજરાતમાં આ બધી જ ફીસ કોલેજીસ દ્વારા પે કરવામાં આવે છે। એટલું જ નહીં, પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતને તો માત્ર ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરવાની હોય છે વધારે ડિવિઝન ચલાવવા માટે, પણ ગુજરાત સરકાર તો એ ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરવા માટે પણ રેડી નથી। આ તો સ્ટુડન્ટ સાથે સાફ અન્યાય છે। જો તમે અત્યારે અવાજ નહીં ઉઠાવો મિત્રો તો એવું પણ બની શકે છે કે ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજીસ રહે જ નહીં અને ખાલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ જ રહે। એકદમ તો ગ્રાન્ટેડ કોલેજીસ બંધ ના કરી શકાય, એટલા માટે આ નવો ઉપાય અપનાવ્યો છે અને જેના કારણે ભોગવવાનું તો માત્ર ને માત્ર સ્ટુડન્ટને જ પડે છે। હવે જો કેસના સ્ટેટસની વાત કરીએ તો કેસમાં અત્યારે સિચ્યુએશન એવી છે કે આ મેટરમાં માત્ર 2 જ ટોપિક ઉપર ચર્ચા કરવાની બાકી હતી, એક ડિફોલ્ટ ફીસ અને 2 નંબર ઓફ ફેકલ્ટીઝ ટુ બી અપોઇન્ટેડ, અને જે સ્ટુડન્ટ્સ ગયા યર એનરોલ થયેલ છે એમને સેપરેટ રેકગ્નિશન આપવું જોઈએ કે નહીં। તો મિત્રો, 27 ઓગસ્ટ ડેટ આપવામાં આવી હતી, પરંતુ એ દિવસે લાઈવ હિયરિંગ આપવામાં નહોતી આવી। જો કોઈ વ્યક્તિ એ દિવસે હાઈકોર્ટમાં હોય યા જેમણે આ હિયરિંગ સાંભળી હોય ક્યાંય પણ, તો એ મને પર્સનલી કોન્ટેક્ટ કરે, કેમ કે જાણવું જરૂરી છે કે આગળ શું થયું હતું। મિત્રો, જો અત્યારે જોવા જઈએ તો 20 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 4 વાગ્યા પછીથી LLB એડમિશન માટેના રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે અને અત્યારે ટોટલ 8 યુનિવર્સિટીની કોલેજીસ તમે સિલેક્ટ કરી શકો છો। 1 ગુજરાત યુનિવર્સિટી, 2 HNGU, 3 કચ્છ યુનિવર્સિટી, 4 મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટી, 5 સરદાર પટેલ યુનિવર્સિટી, 6 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, 7 શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને 8 મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી। એમ આ 8 યુનિવર્સિટીની કોલેજીસ સિલેક્ટ કરી શકો છો
હવે આપણે જાણીએ કે અત્યારે તમે કઈ કઈ કોલેજીસ સિલેક્ટ કરી શકો છો. 1 સિદ્ધાર્થ લો કોલેજ ગાંધીનગર, 2 જેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો સોલા અમદાવાદ, 3 નીલદીપ લો કોલેજ અમદાવાદ, 4 શ્રદ્ધા લો કોલેજ પોયડા, 5 પ્રદીપ કોલેજ ઓફ લો, 6 તોલાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો, 7 આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ, 8 આણંદ લો કોલેજ, 9 એસવી પટેલ ગાડી કોલેજ ન્યારા, 10 એનપી વેકરિયા ટ્રસ્ટ ગ્રેસ કોલેજ રાજકોટ, 11 શ્રી હરિવર્ધન કોલેજ રાજકોટ, 12 શ્રી આત્મીયા લો કોલેજ નાના ખીજડીયા પડઘરી, 13 ગાયત્રી ગુરુકૃપા લો કોલેજ લાઠી, 14 નવયુગ કોલેજ વીર પર ટંકારા મોરબી, 15 વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો કોટાંબી અને 16 ફેકલ્ટી ઓફ લો એમએસ યુનિવર્સિટી વડોદરા. એમ ટોટલ 16 લો કોલેજીસ તમે અત્યારે સિલેક્ટ કરી શકો છો. અને જો આના સિવાય બીજી કોઈ કોલેજ પોર્ટલ પર દેખાતી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને મિત્રો, હજુ સુધી એડમિશનનું શેડ્યુલ નથી આવ્યું, જેથી તમને એમાં કન્ફર્મ એડમિશન અત્યારે નહીં મળે. તો જ્યાં સુધી એડમિશન શેડ્યુલ ના આવે અને મેરિટ લિસ્ટ બહાર ના પડે ત્યાં સુધી તમને કન્ફર્મ એડમિશન નહીં મળે. જો તમે આ 16 કોલેજીસમાંથી કોઈ કોલેજને સિલેક્ટ કરીને ફીસ પેમેન્ટ કરવા માંગતા હો તો તમે કરી શકો છો. હવે 27 ઓગસ્ટના રોજ ટાઈમ પૂરો થઈ જવાના કારણે આગળની હિયરિંગ થઈ હતી 29 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગે રાખવામાં આવી હતી. પરંતુ મિત્રો, 29 ઓગસ્ટના રોજ સવારમાં જ મેન્શન કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે મિસ્ટર સુધીર નાનાવટી જે લો કોલેજીસ તરફથી કેસ લડી રહ્યા છે એમને એપેક્સ કોર્ટમાં જવાનું હોવાથી તે હાજર રહી શકે એમ નથી, જેથી નેક્સ્ટ હિયરિંગ ડેટ આપવામાં આવે. અને મિસ્ટર મદન શાહે પણ કહ્યું કે ત્યાં સુધી એ પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસેથી ઇન્સ્ટ્રક્શન લઈ લેશે, જેથી જજ સાહેબ દ્વારા 4 સપ્ટેમ્બરની તારીખ આપવામાં આવી છે. આઈ નો મિત્રો, આખા ગુજરાતના સ્ટુડન્ટ્સ રાહ જોઈ રહ્યા છે કે એડમિશન ક્યારે ચાલુ થશે અને કોઈ પણ વ્યક્તિ દ્વારા પ્રોપર આન્સર આપવામાં નથી આવી રહ્યો, જેથી બધા જ સ્ટુડન્ટ્સમાં અરાજકતા ફેલાઈ રહી છે. પણ મિત્રો, હું તમને આશ્વાસન આપવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એડમિશન જેવું ચાલુ થશે કે શેડ્યુલ આવશે કે કોઈ પણ અપડેટ આવશે એડમિશન રિલેટેડ, તો મિત્રો એ તમને અપડેટ મારી ચેનલ પરથી મળી જશે. અને મિત્રો, એડમિશન જલ્દી જ ચાલુ થઈ જશે, જેથી તમારે અત્યારે સ્ટડી પર ફોકસ રાખવું જોઈએ, કેમ કે એડમિશન બહુ લેટ થઈ રહ્યું છે. જેથી સિલેબસ જલ્દી પૂરો કરવામાં આવશે અને તમને રીડિંગ માટેનો ટાઈમ જે છે એ ઓછો મળશે. અને મિત્રો, તમને LLB સેમેસ્ટર 1નો ડિટેલ્ડ સિલેબસનો વિડીયો હું તમને મારી ચેનલ પર આપી દઈશ, જેથી તમને સ્ટડી કરવામાં ઇઝી રહે. હવે મિત્રો, તમારે થોડી રાહ તો જોવી જ પડશે. અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.